અમારા ઘરે તો હજુ પણ પતંગ નડિયા જ કરે છે. ધર્મ માટે પણ આ નાના નાના પતંગ લાવ્યા હતા ને સાથે ફિરકીને પતંગને એવું બધું સાફ સફાઈ કરવાનું હતું. આ બધું કરતાં કરતાં નીલ કે મમ્મી આજે મારે ચિપ્સ લઈ જાવી છે, તો એનું કામ કરી લીધું. પણ જરા ટાઈમ નહોતો તો કોર્નફ્લોર તો ઉપર ચડાવવાનો જ નહીં. બટેકાને મસ્ત રીતે પાણીથી ધોઈ નાખ્યા ને એમ જ ડાયરેક્ટ કોરા કરીને તળી લીધા. તો ચિપ્સ એટલી બધી મજા ના આવી એવી બની હતી. કોર્નફ્લોર ચડાવેલો હોય ને તો ચિપ્સ એકદમ મસ્ત ક્રિસ્પી થાય. ત્યાં જ ધર્મ કે મમ્મી ચાલતા ને કંઈક બતાવું. હું અહીંયા જોવા આવી ત્યાં તો આખો કબાટ એણે વીખી નાખ્યો હતો ને મારા તો ઘરણ જ મરી ગયા કે આ બધું હું ક્યારે સાફ કરી રહીશ. ધર્મનું કામ તો આવું જ છે, ક્યારેક ક્યારેક આવા તોફાન કરી દે. મમ્મી, નીલ, ધર્મ ને બધા જ જવાના હતા મેરેજમાં, તો એ બધાય ગયા. પછી મેં મારા માટે ભાખરી અને ચા બનાવી લીધું, કારણ કે આજે હું એકલી જ હતી, બીજું કોઈ જ નહોતું. સાથે કાસરી ને એવું બધું ખાવાની બહુ મજા આવી ગઈ. અને હું આ 2 ટી-શર્ટ લાવી હતી, તો એમાંથી જોઈ લીધું કે ભાઈ કયું સારું છે. એકનો કલર વધારે સારો હતો અને તો ટૂંકું હતું અને એક થોડુંક લાંબુ હતું. આ જોયું તો કલર સારો હતો પણ સેજ શોર્ટ હતું. જય શ્રી કૃષ્ણ. મળશું નવા વિડીયો સાથે.